એકવાર જો આ રીતે પાપડીનું શાક બનાવીને ખાધું તો ઘરના લોકો તમારા વખાણ કરતા થાકશે જ નહીં। શિયાળામાં જોવા મળતી આ પાપડીનું શાક એટલું ટેસ્ટી બને છે કે વાત જ ના પૂછો। તો અહીંયા મેં પાપડીને આવી રીતે કાપી લીધી છે અને ધોઈને પણ રાખી દીધી છે અને એક બટેટું પણ આમાં નાખવાનું છે, એટલે એને પણ મેં છાલ ઉતારીને કાઢી લીધું છે। પછી મેં ઝીણા મરચાં પણ કાપી લીધા છે અને 2 લાલ ટમેટાં પણ કાપી લીધા છે અને મીઠો લીમડો પણ લઈ લીધો છે। અહીંયા છે આપણા બધા રોજિંદા મસાલા, હિંગ અને તેલ। તો કુકરમાં આપણે સૌપ્રથમ તેલને એડ કરી દઈશું। અહીંયા મેં 3 થી 4 પાવડા જેટલું તેલ એડ કર્યું છે। તમે શાકની અકોર્ડિંગ તેલ વધુ કે ઓછું ઉપયોગ કરી શકો છો। પાપડીના શાકમાં જો થોડું તેલ દેખાતું હોય તો પાપડીનું શાક એકદમ ટેસ્ટી લાગે છે। તો તેલને આપણે ગરમ કરવા મૂકી દીધું છે। ત્યાં સુધીમાં આપણે જે બટેટું છોલીને રાખ્યું હતું એને આપણે ઝીણા ઝીણા કાપી લેવાના છે। બટેટાને ઝીણા ઝીણા કાપીને પાપડીના શાકમાં નાખવાથી પાપડીનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે। જો તમારે આ શાકમાં બટેટાની સાથે વટાણા, ફુલેવર કે બીજા કોઈ પણ શાકભાજી એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈને ફૂટવા નાખી દેવાની છે। અડધી ચમચી જેટલી મેં અહીંયા રાઈ નાખી દીધી છે। પછી અડધી ચમચી જેટલું મેં અહીંયા આખું જીરું નાખી દીધું છે। ચપટી મેં હિંગ નાખી દીધી છે। પછી આપણે એમાં એડ કરીશું લીલા મરચાં। લીલા મરચાં થોડા ઘણા સંતળાઈ જાય પછી એમાં આપણે એડ કરીશું બટેટા। બટેટાને આપણે થોડી અમથી હળદર નાખીને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને 2 થી 3 મિનિટ સુધી આપણે એને શેકાવા દેવાના છે ધીમા તાપ ઉપર। પછી એમાં મેં મીઠો લીમડો અને જે પાપડી કાપીને રાખી હતી એ પાપડીને પણ આમાં એડ કરી દેવાની છે। પાપડી અને બટેટાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હળદર નાખેલી હોવાથી એમાં શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। સૌથી પહેલાં આપણે જ્યારે શાકભાજી શેકતા હોઈએ ત્યારે પાપડીના શાકમાં આપણે હળદર નાખીએ તો શાકનો ટેસ્ટ સારો આવે છે। પછી એમાં આપણે ધાણા જીરું પાવડરને એડ કરી દઈશું અને લાલ મરચું પાવડરને પણ એડ કરી દઈશું। જો તમે વધુ તીખું ખાતા હોય તો તમે મરચાંને વધુ પણ ઉપયોગ કરી શકો છો। પછી મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। સારી રીતે બધા જ મસાલા અને પાપડી બટેકા સારી રીતે બધું જ વસ્તુ મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરી દીધા બાદ એને ધીમા તાપે આપણે 1 મિનિટ સુધી શેકી લેવાનું છે। શાકભાજીને તેલમાં શેકવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી મેં અહીંયા ટમેટાં કાપીને રાખ્યા હતા એ ટમેટાને આપણે એડ કરી દઈશું અને સારી રીતે આપણે બધી જ વસ્તુઓ મિક્સ કરી દઈશું। સારી રીતે મિક્સ થઈ ગયા બાદ એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેરી દીધા બાદ એમાં આપણે 3 વિસલ વગાડી લેવાની છે। 3 વિસલ વાગી જાય પછી આપણું શાક રેડી છે। તો એમાં આપણે ઉપરથી ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે। પછી જોઈએ તો શાક કેટલું ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યું છે। જો જોવામાં જ શાક આટલું ટેસ્ટી હોય તો ખાવામાં શાક કેટલું ટેસ્ટી હશે। તો એને આપણે ખીચડી, મરચાં અને રોટલીની સાથે સર્વ કરી દઈશું। તમે ઈચ્છો તો તમે બાજરીનો રોટલો પણ આ શાકની સાથે ખાઈ શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।